મહત્વનું નથી. આપણે કેટલું સમાજ માટે કર્યું, કેટલું કુટુંબ માટે કર્યું એ મહત્વનું છે. રામ બાપાના ધામમાં આપણે જ્યારે ભણ્યા છીએ ત્યારે આ બાપાના હરકાતા છે, આપણા પિતૃઓ દાદાઓ પણ હરકાતા છે. એ મારા દીકરા દીકરીઓ એક મંચ ઉપર મળ્યા છે, મને યાદ કરતા રહેલા છે, મારી વાતો વાગોળતા રહેલા છે. તો પરિવારમાં મતભેદ ન આવે તેનું ધ્યાન રાખવું અને એકતા જાળવવી. પરિવારમાં કાનૂન નહીં વ્યવસ્થા હોય છે, પરિવારમાં ભય નહીં ભરોસો હોય છે, પરિવારમાં કાયદો નહીં અનુશાસન હોય છે, પરિવારમાં અર્પણ નહીં સમર્પણ હોય છે. સંબંધોના ઝાડુથી આજે લાકડીઓના ફૂલ ખીલ્યા છે, આંખોના બેટે ઘણા એવા સ્વજનો અમૂલ્ય મળ્યા છે. ધોરણા પર ભીંજવી દે સ્નેહથી, પ્રેમથી ગૂંથાયેલા લોકો અનમોલ જડ્યા છે. સેંગાડી પરિવારની દીકરી કાલે ઉઠી સાસરે પણ જાય ને તો પણ એ સેંગાડી છે એ એને એવા સંસ્કાર આપવાની જવાબદારી આપણી બધાની છે. એટલે આપણે મેક્સિમમ એવો પ્રયત્ન કરીએ કે સરસ આ ભાઈઓ જે પ્રયત્ન કરે છે એમની આ મહાલક્ષ્મીનો જે સદુપયોગ કરે છે એને 100% આપણે પરિણામ આપી શકીએ એવો આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરીએ એની હિરજી દાદાને પ્રાર્થના. દીકરી તરીકેનો જે પ્રેમ મળ્યો છે એવો અમારા માતા પિતાઓ જેવું અમારા પર આશીર્વાદ રાખે છે એવા અમે પણ આગળ વધારીએ. એક પુત્રવધુ તરીકે હું પણ એવું ઈચ્છું છું કે અમારા પરિવારને એકરૂપ રાખી અને આગળ એને પ્રગતિ થાય અને એ વડીલોનો જે અનુભવ મને મળ્યો છે એ પાછી પેઢીને પણ મળે અને બધા એકરૂપ થઈને આગળ વધે, પરિવારના સૌ રહે અને આવા મિલનો થાય એમાં પોતાનો ઉત્સાહ અને ભાગ આપે. કહેવાય છે કે કુવા ઢાંકણ ઢાંકણું ખેતર ઢાંકણ વાળ. કુવા ઢાંકણ ઢાંકણું ખેતર ઢાંકણ વાળ. પાપનું ઢાંકણ બેટડો અને ઘરનું ઢાંકણ નાળ. ઘરનું ઢાંકણ નાળ એટલે કે સ્ત્રી છે, તેથી તેની જવાબદારીઓ પણ સવિશેષ છે. અમને શાળામાં શિક્ષકો ભણાવે છે, શિક્ષણ આપે છે, પરંતુ સંસ્કાર આપવાનું કામ એ પરિવારનું છે. તો ચાલો આજે આપણો સેંગાડી પરિવાર ભેગો થયો છે, વડીલોના સંસ્કારરૂપી વારસો આપણી સાથે છે. તો આપણે સૌ ભાઈઓ બહેનો સાથે મળીને એક સંકલ્પ કરીએ કે ખોટા વ્યસન અને ફેશનથી દૂર રહીશું, ખોટી દેખાદેખી નહીં કરીએ, એકબીજાને સમજવાની કોશિશ કરીશું અને એકબીજાને મદદ કરીશું. ખાસ વાત એ કે આપણે કોઈ વાતનું બતેશન નહીં કરીએ. પરિવારમાં વડીલોનો આદર નથી તે પરિવારમાં સુખ સંતોષ અને આત્મસન્માન આવી શકતું નથી. આપણા વડીલો આપણું ગૌરવ છે, આપણો વારસો છે, તેમને બચાવવાની જરૂર છે. જે આપણે પરિવારમાં કાયમી સુખ શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છતા હોય તો પરિવારમાં વડીલોનું સન્માન કરવું જ રહે. આવી પડેલી સમસ્યા કે અડચણ કે કોઈ પણ જાતની મુશ્કેલીમાં સામૂહિક ચર્ચા, એકબીજાના મંતવ્યો, સૂચનો, વડીલોની સલાહ ઉપયોગી માર્ગદર્શક બની રહે છે. તે માટે દરેકે એકબીજા સાથે માન, આદર અને દરેકની વાત સાંભળવાની ટેવ પાડવી જોઈએ અને પોતાના અભિપ્રાય મુક્ત મને રજૂ કરવા પરિવાર મિલન બેઠક સફળ પામે તે માટે આપણે પ્રયાસ કરવો જોઈએ. સેંગાડી પરિવારના પ્રથમ સંમેલન કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્ન કરેલો છે તેવા સર્વ વ્યક્તિને આભાર માની આજનો આપણો કાર્યક્રમ અહીંયા આપણે પૂર્ણ થયેલો જાહેર કરીએ છીએ. બોલો શ્રી ઉમિયા